સિદ્ધપુર તાલુકામાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો। સિદ્ધપુર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ ખાબકી પડ્યો। કાલેડા, દશાવાડા ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। કલ્યાણા, કુંવારા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। સિદ્ધપુર તાલુકામાં વહેલી સવારથી જ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। સિદ્ધપુર સહિતના ગ્રામ્ય પંથકની અંદર પવન સાથે વરસાદ વરસ્યો। ભરત પ્રજાપતિ વધુ વિગતો સાથે જોડાયેલા છે। ભરત, જે પ્રમાણે સિદ્ધપુરની અંદર વરસાદ ખાબક્યો છે, કઈ કઈ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, લોકોને કેટલી મુશ્કેલી? ચોક્કસથી કિન્નરી, પાટણ જિલ્લામાં જે છે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। આગાહીને જ પગલે પાટણ જિલ્લાના જે 3 તાલુકા છે ત્યાં આગળ વહેલી સવારથી ધીમી ધારે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને સૌથી વધારે જો વરસાદ હોય તો સિદ્ધપુર તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે અને સિદ્ધપુરની અંદર જે રીતે પવન સાથે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદના કારણે જે સામાન્ય નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં આગળ પાણી રેલાયા છે। એટલે કહી શકાય કે પાટણ, સિદ્ધપુર સહિત હારીજ, ચાણસ્મા સહિતના પંથકોમાં પણ અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। કિન્નરી, જી ધન્યવાદ ભરત આ માહિતી માટે। તો પાટણના સિદ્ધપુરના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે। ધીમી ધારે વરસાદ વરસ્યો, સતત વરસાદ વરસ્યો છે। સિદ્ધપુરના દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે, જેમાં કાલેડા, દશાવાડા ગામોમાં વરસાદી માહોલ જામ્યો। જે નીચાણવાળા વિસ્તારો હતા, આ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી।